નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો આજના સૌથી પહેલા સમાચાર વિશેની વાત કરીએ તો ત્યારબાદ મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તે રખડતા ઢોર રાજ્યના મહાનગરોની મુખ્ય સમસ્યા રહી છે। અનેક લોકોએ મિત્રો રસ્તે રખડતા ઢોરના કારણે જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે મિત્રો, હાઈકોર્ટે પણ સરકારનો અનેકવાર આ સમસ્યાને લઈને ઉધરો લીધો છે। ત્યારે મિત્રો, થોડા સમય પહેલા રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે રસ્તે રખડતા ઢોર મુદ્દે ગાઈડલાઈન બહાર પાડી હતી। આરએમસી દ્વારા મિત્રો ઢોર માલિકને અંતિમ અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે। જે ઢોર મિત્રો માલિકે જે ઢોરના માલિકે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું ને લાયસન્સ નથી કઢાવ્યું તેમને મિત્રો આરએમસી 31 ડિસેમ્બર સુધીનો આખરી સમય આપ્યો છે। 31 ડિસેમ્બર સુધીમાં જે ઢોર માલિકે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન અને લાયસન્સ નથી કઢાવ્યું હોય તેમના ઢોર મિત્રો આરએમસી દ્વારા જપ્ત કરી લેવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, જો રસ્તે રખડતા ઢોર સિવાય ઢોર માલિકની પોતાની જગ્યા હશે અને પરમિટ કઢાવી નહીં હોય તેવા ઢોરને પણ મિત્રો આરએમસી દ્વારા જપ્ત કરી લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો, દાહોદ જિલ્લામાં હાલ વાવણી કરેલા પાકને ખાતરની જરૂર છે, પરંતુ મિત્રો ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે। એક તરફ મિત્રો કમોસમી માવઠાએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું છે, તો બીજી બાજુ મિત્રો હાલ વાવણી કરેલા ખરીફ પાક એવા ઘઉંને ખાતરની જરૂર છે। ત્યારે મિત્રો પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવતા ન હોવાથી ખેડૂતોની હાલત કફૂટી બની છે। લીંબડી એપીએમસીમાં મિત્રો આવેલી સરકારી દુકાનોમાં હાલ ખાતરનો જથ્થો પૂરતો પ્રમાણમાં ન આવતા ખેડૂતોની વહેલી સવારથી જે લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર મળતું નથી। ખાતરની અછરતના પગલે મિત્રો ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દાહોદ જિલ્લો મિત્રો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। અહીંના ખેડૂતો માટે કોઈ સિંચાઈની વ્યવસ્થા ન હોવાના પગલે સિઝનમાં પાક લેવામાં આવતો હોય છે। ત્યારે મિત્રો મોંઘા ભાવના બિયારણ લાવ્યા પછી પણ મિત્રો ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે। તો મિત્રો, આજના હવામાન સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, રાજ્યના હવામાનને લઈને આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 23 ડિસેમ્બરે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। તો મિત્રો ડિસેમ્બરના અંત સુધીમાં કાચી ઠંડી શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસેમ્બરની અસર મિત્રો ધીમી થતા માવઠાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નાતાલ પૂર્વ સુધીમાં મિત્રો હવામાનમાં મોટો ફેરફાર આવશે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો પશ્ચિમી ડિસ્ટર્બન્સની પાકિસ્તાન ઉત્તર ભારત તરફ ગતિ કરશે, જેના કારણે મિત્રો 18 ડિસેમ્બર બાદ ઉત્તર પૂર્વ પ્રદેશોમાં હિમવર્ષા થશે। તેમજ મિત્રો 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ગુજકેટની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 2 એપ્રિલ 2024ના બદલે 31 માર્ચ 2024ના રોજે ગુજકેટની પરીક્ષા યોજાશે। અગાઉ મિત્રો 2 એપ્રિલના રોજે પરીક્ષા લેવાની જાહેરાત થઈ હતી। જોકે મિત્રો સીબીએસઈ બોર્ડની પરીક્ષા હોવાથી તારીખમાં ફેરફાર કર્યો છે। ઉક્ત તારીખે મિત્રો સીબીએસઈ બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ 2024ની પરીક્ષા 2/4/2024ના બદલે 31/3/2024ને રવિવારના રોજે યોજવામાં આવશે, જેથી મિત્રો શાળાના આચાર્યો તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિત તમામે નોંધી લેવું જોઈએ। ત્યારબાદ મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ થતા ડુંગળી પકાવતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો અનેક ધરતીપુત્રોએ આંદોલન પણ કર્યું છે। તો મિત્રો ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક આજે યોજવામાં આવશે। સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો મિત્રો કૃષિ મંત્રી સાથે બેઠક આજે કરશે। મળતી માહિતી અનુસાર મિત્રો આજે 4 વાગે કૃષિ મંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાશે। તો મિત્રો બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો હાજર રહેશે। તો મિત્રો ડુંગળીની નિકાસ અને તેના ભાવ મળે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જોકે મિત્રો હાલમાં નિકાસ પરના પ્રતિબંધ હોવાથી મિત્રો હોલસેલમાં ડુંગળીના ભાવમાં મોટો કટકો થયો છે અને ખેડૂતોને મિત્રો ભાવ પણ પૂરતા મળી રહ્યા નથી। ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો તમારે મિત્રો આ નવા નિયમ વિશે જાણી લેવું જોઈએ।
આરબીઆઈના નવા બેંક લોકરના નિયમોમાં મિત્રો કેટલા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે। નવા નિયમ અનુસાર મિત્રો જો કોઈ વ્યક્તિ બેંક લોકરમાં પોતાનો સામાન રાખે છે અને તેને નુકસાન થાય છે તો નુકસાનીની ચૂકવણી કરવાની જવાબદારી બેંકની રહેશે। બેંક ગ્રાહકોને મિત્રો લોકરનું વાર્ષિક ભાડું 100 ગણું ચૂકવવા માટે બંધાયેલું રહેશે। તે જ સમયે મિત્રો જો બેંકમાં આગ, લૂંટ અથવા કોઈ અન્ય પ્રકારની આફત આવે છે તો બેંક પોતે જ ગ્રાહકોને તેના કારણે થયેલા નુકસાનીની ભરપાઈ કરશે। ત્યારબાદ મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા છતાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી। તો આ તરફ મિત્રો સીએનજીના ભાવમાં વધારો થયો છે। દિલ્હીમાં 3 સપ્તાહમાં બીજી વખતે સીએનજીના ભાવમાં વધારો થયો છે। દિલ્હીના ભાવમાં મિત્રો સીએનજીના ભાવમાં મિત્રો 1 રૂપિયાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે। ભાવ વધારા થયા બાદ હવે દિલ્હીમાં સીએનજીનો ભાવ 1 કિલોનો ભાવ 76.59 રૂપિયા થયો છે। દિલ્હીમાં સીએનજીના ભાવ પેટ્રોલ કરતા 20 રૂપિયા ઓછા છે। સીએનજીના વધેલા ભાવ મિત્રો આજથી એટલે કે 14 ડિસેમ્બરના રોજે સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે। આ પહેલા મિત્રો ઓગસ્ટ અને નવેમ્બર માસમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। 23 નવેમ્બરે મિત્રો દિલ્હી એનસીઆરમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। તે જ સમયે મિત્રો રેવાડીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ મિત્રો વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની સુવિધા ગઈકાલે એટલે કે 14મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી, પરંતુ મિત્રો યુઆઈડીએ આધાર કાર્ડ વપરાશકર્તાઓને રાહત આપતા તેને મિત્રો 3 મહિના માટે લંબાવી દીધી છે। હવે આ કામ મિત્રો તમે 14 માર્ચ 2024 સુધી મફતમાં કરાવી શકો છો। યુઆઈડીએ મિત્રો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2023 નક્કી કરી હતી, જે મિત્રો ગુરુવારે પૂરી થવાની હતી, પરંતુ મિત્રો છેલ્લી ક્ષણે મિત્રો ઓથોરિટીએ મોટો નિર્ણય લીધો છે। મિત્રો સરકારે તમામ કાર્ડ યુઝર્સને કહ્યું છે કે તેઓ તેમના 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવી લેજે। જોકે મિત્રો તેને આવશ્યક કામની શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી। તમે મન ફાવે ત્યારે મિત્રો તેને અપડેટ કરાવી શકો છો। એટલે કે મિત્રો યુઆઈડીએ એમ પણ કહ્યું છે કે જો તમે મિત્રો માય આધાર કાર્ડ પોર્ટલ પર જઈને તમારી માહિતી અપડેટ કરાવી શકો છો। આ માટે મિત્રો તમારે માહિતી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરાવવાના રહેશે। ત્યારબાદ મિત્રો અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। માર્કેટયાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા મિત્રો વેપારીને નોટિસ આપતા વેપારી મહામંડળની નારાજગી જોવા મળી રહી છે। તો મિત્રો નોટિસના વિરોધમાં વેપારી મહામંડળે હરાજી અટકાવી છે, તો ખેડૂતો સાથે ગેરવર્તન બદલે વેપારીને નોટિસ આપવામાં આવી હતી। તો મિત્રો હરાજી બંધ થતા જણસને લઈને આવેલા ખેડૂતો હેરાન થયા છે, તો બીજી તરફ મિત્રો ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટના ગોંડલ સહિત રાજ્યમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવાય છે। એક તરફ મિત્રો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જેની સામે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી છે। તેથી મિત્રો સીધી અસર ડુંગળીના ભાવ પર પડી રહી છે। ત્યારબાદ મિત્રો જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ આજથી હડતાળ શરૂ કરી છે। જૂની પેન્શન યોજના લાગુ કરે અને કોન્ટ્રાફ્રોસ્ટ બંધ કરો, કર્મચારીઓની આવી માંગ છે। આ હડતાળમાં મિત્રો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ લેશે, તેનાથી મિત્રો કામ પર અસર પડશે। રાજ્ય સરકારના આ અંગે આજે વિધાનસભામાં જાહેરાત થઈ શકે છે। આ દરમિયાન મિત્રો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ગંભીર ચેતવણી આપી છે। આરબીઆઈ કહ્યું કે જો આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો વિકાસ કાર્યો માટે પૈસા બચશે નહીં। જો જૂની પેન્શન યોજના લાગુ થશે તો રાજ્ય પરનો બોજ 4.5% ગણો વધી જશે। તેનાથી દેશના વિકાસ દરને અસર થશે, જેના કારણે મિત્રો કેન્દ્ર સરકાર પાસે વિકાસના કામો કરવા માટે પૈસા બચશે નહીં। આરબીઆઈ મિત્રો 2023 અને 24નો બજેટ અભ્યાસ રિપોર્ટ જારી કર્યો છે, તેમાં આ ચેતવણી આપવામાં આવી છે। રિપોર્ટમાં કેટલાક સૂચના પણ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો બીજી તરફ ઠંડીમાં પણ રાત્રે જગતનો તાત ખેતી કરી રહ્યો છે।
વાત જાણે એમ છે કે મિત્રો ધાનેસરા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વીજળી પુરવઠો ખેતી માટે ફાળવવામાં આવતા જગતનો તાત મજબૂર બન્યો છે. ધાનેસરા પંથકમાં રાત્રે 9:30 થી 5:30 વાગ્યા સુધી રાત્રે ફાળવવામાં આવતી વીજળી ખેડૂતોને પરેશાન કરી છે. તો મિત્રો બીજી તરફ કકડતી ઠંડી પણ જગતના તાતને સહન કરવી પડે છે. ખેતીના પાકને બચાવવા માટે ખેડૂત મહા મહેનત કરતો રહ્યો છે. ચોમાસું હોય કે શિયાળાની ઠંડી હોય કે પછી ઉનાળાની ગરમી હોય, પરંતુ જગતના તાતને ખેતી બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. તો મિત્રો ખેડૂતો સરકાર સામે સતત માંગણી કરી રહી છે કે મિત્રો તેમને રાત્રિના બદલે દિવસે વીજળી મળે, પરંતુ મિત્રો હજુ સુધી ખેડૂતોની આ માંગણી સરકારે સ્વીકારી નથી.